મહેસાણાના ઊંઝામાં જગતજનની માં ઉમિયાની ભવ્ય શોભાયાત્રા નીકળી ભક્તોને દર્શન આપવા માખુદ નગરમાં પ્રસ્થાન કરી રહ્યા છે। સવારથી જ ઊંઝા ઉમિયાધામમાં માં ઉમિયા નગરચર્યાએ નીકળ્યા છે। યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેને આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ઉમિયા માતાની આ 10 કિલોમીટર લાંબી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી ભક્તોને ભાવ વિભોર કરી રહી છે। ઊંઝા નગરમાં માં ઉમિયાનું આ પરમધામ પવિત્ર ધામ અને પાવનધામ આજે જેમ કહ્યું એમ કે દર વર્ષે વૈશાખ સુદ પૂનમના દિવસે માતાજી ખુદ ઊંઝામાં નગરચર્યાએ નીકળે છે અને લોકોને ખુદ દર્શન આપે છે। વર્ષ દરમિયાનના તમામ 365 દિવસ લોકો ઉમિયા માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આજે ઊંઝા નગર ખુદ જ્યારે માતાજી ખુદ નગરચર્યાએ નીકળે છે ત્યારે ભાવ વિભોર બને છે અને 10 કિલોમીટરથી આ લાંબી નગરચર્યા યાત્રા ઊંઝા માટે એક ગૌરવની ઘટના છે, એક આધ્યાત્મિક ઉન્નતિની આ ઘટના છે અને જ્યાં સુધી સરકારનો સવાલ છે, પવિત્ર યાત્રાધામ બોર્ડની નિસ્બત છે, ત્યાં સુધી રાજ્યના યાત્રાધામો લોકોના માટે, લોકોની સુખાકારી માટે, લોકોની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા માટે હંમેશા પ્રતિબદ્ધ છે। લોકો માતાના દર્શન કરવા રેગ્યુલર આવે છે। આજે વૈશાખ સુધી પૂનમના દિવસે માતા જનજનના પ્રજાના સામે દર્શન કરાવવા આવે છે। આજનું મહત્ત્વ કે વર્ષોથી માતાજીની જ્યારે એની સ્થાપના થઈ વર્ષોથી વર્ષ દર પૂનમે આ મોટી પૂનમ ગણાય છે અહીંયા માટે અને એ પૂનમના દિવસે આખા ગામની અંદર માતાજીની પધરામણી થઈ છે અને જન માતાજીના દર્શન કરે છે। ઘણીવાર તો 12-15 કિલોમીટર લોકોનું કહેવું 12 કિલોમીટર સુધી એમની જોયેલી છે, એ બધાએ વાત કરી અને એ ઉપરથી મને આજે તો ખૂબ લાંબી બહાર જે પ્રજા જોઈ એના ઉપરથી એમ થાય કે ખૂબ ઉત્સાહ પ્રજાનો છે। કારણ કે આ કડવા પાટીદારની તો કુળદેવી છે, પણ આમ સમાજ બધા સમાજ માતાના દર્શન કરવા આવે છે, માતાની બાધા રાખે છે અને માતા બધાના કામ કરે છે। આ પાવન પર્વે મોટી સંખ્યામાં દેશ વિદેશના કડવા પાટીદારો સાથે સ્થાનિક પાટીદારો પણ યાત્રામાં જોડાયા। દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પગપાળા નગર યાત્રામાં જોડાતા હોવાથી શોભાયાત્રાના રૂટ પર સેવાભાવી લોકોએ સેવા કેમ્પનું આયોજન કર્યું। ઉમિયા માતાજીની આ ભવ્ય નગર યાત્રામાં ભક્તોને ગરમીથી રાહત મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે। ભક્તોને આકરી ગરમીથી બચાવવા પાણી, છાશનું વિતરણ, ફુવારા સહિતની વ્યવસ્થા કરાઈ છે। જગતજનની માં ઉમિયાની આજે ભવ્ય નગર યાત્રા નીકળી ચૂકી છે। સામાન્ય દિવસોમાં જે ભક્તો હોય છે માં ઉમિયાના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ આજે એક એવો દિવસ છે કે જેમાં માં ખુદ રથમાં બેસી અને ભક્તોને દર્શન કરવા માટે નગરમાં નીકળતા હોય છે। તમે જોઈ શકો છો કે નગર યાત્રાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે તે ઉમટી ચૂક્યા છે। ઠેર ઠેર જે માના ભક્તો માટે જે કેમ્પો હોય છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઊંઝાના ધારાસભ્ય સહિત જે ઊંઝા ઉમિયા માતા સંસ્થાના આગેવાનો પણ જોડાયા છે। ખાસ વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં દૂરથી જે પાટીદારો હોય છે તે પણ અહીંયા પહોંચી ગયા છે। ઊંઝાના ધારાસભ્ય પણ અહીંયા જોડાયા છે। શું કહેશો, આજે તમે પોતે ખાસ નગર યાત્રામાં પગપાળા નીકળ્યા છો, કેવો ઉત્સાહ છે નગરજનોમાં? માં ઉમિયાની આ વૈશાખ સુદ પૂનમના દિવસે નીકળતી નગર યાત્રામાં લોકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। વર્ષમાં એક વખતે માં ઉમિયા નગર યાત્રાએ નીકળે છે અને લોકોને આશીર્વાદ આપે છે, એટલે આજે સમગ્ર ઊંઝા ગામ ઉત્સાહભેર આ નગર યાત્રામાં ભાગ લઈ રહ્યું છે। નગર યાત્રાનું ઠેર ઠેર ભાવભીનું સ્વાગત થાય છે અને આ ગામમાં મા ઉમાના આશીર્વાદ રહે અને ગામ સુખી સંપન્ન પ્રગતિ કરે એવી માતાજીને પ્રાર્થના। લાખોની સંખ્યામાં ઉમિયાના ભક્તો જોડાયા છે। ઊંઝા તથા ગુજરાતમાંથી લોકો પધારે છે અને ભક્તો ઉમિયા માતા મય થઈ ગયા છે। આવી ગરમીમાં પણ જય જય ઉમિયાના નારા સાથે આગળ વધી રહ્યા છે।
ચોક્કસથી હું ન્યૂઝ 18 ગુજરાતીના સ્ક્રીન પર બતાવવાની કોશિશ કરી માં ઉમિયાના દર્શન તમે જોઈ શકો છો. સામાન્ય દિવસોમાં માં ઉમિયાના દર્શન કરવા હોય તો મંદિરે જવું પડતું, પરંતુ આજે એક એવું દિવસ છે કે જ્યારે માં ઉમિયા પોતે રથમાં બિરાજમાન થઈ અને લોકોને દર્શન કરાવી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે, ભક્તો રસ્તા પર ઉતર્યા છે અને માં ઉમિયાના દર્શન કરવા માટે આતુર બન્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા.